સબ્જેક્ટિવ ખ્યાલો હતા જેનું નિરીક્ષણ થઈ શકતું નહોતું, જ્યારે વર્તનનું નિરીક્ષણ થઈ શકતું હતું. આમ, મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ એ વાર્તનિક પ્રક્રિયાઓ બિહેવિયરલ પ્રોસેસને માનવામાં આવ્યું, કારણ કે તેનું સરળતાથી નિરીક્ષણ થઈ શકતું હતું. શીખવાની ક્રિયા, પ્રત્યક્ષીકરણ, હાવભાવ વગેરે કે જેનો વસ્તુલક્ષી અભ્યાસ શક્ય છે, તેનો જ અભ્યાસ હાલ આધુનિક મનોવિજ્ઞાન કરે છે. સાથે જ મનોવિજ્ઞાન એવી માનસિક પ્રક્રિયાઓ, મેન્ટલ પ્રોસેસીસનો અભ્યાસ કરે છે, જેનું સીધું કે પ્રત્યક્ષ નિરીક્ષણ તો નથી થઈ શકતું, પરંતુ વાર્તનિક અને મનોવૈજ્ઞાનિક માહિતીના આધારે તેના વિશે અનુમાન જરૂર કરી શકાય છે. અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી થતો કે મનોવિજ્ઞાનમાં ચિંતન, ભાવલાગણી, ધ્યાન, સ્મૃતિ, નિર્ણય પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ અને અન્ય પ્રકારના અનુભવોનો અભ્યાસ કરવામાં આવતો નથી. આવી માનસિક પ્રક્રિયાઓ જેને મોર્ગન અને તેના સાથીઓએ પોતાની મનોવિજ્ઞાન વિશેની વ્યાખ્યામાં મનની અંતર્ગત સામેલ કરી છે, તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલું ચોક્કસ કે આ બોધાત્મક માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ પ્રત્યક્ષ નથી કરવામાં આવતો, પરંતુ પરોક્ષ રીતે કરવામાં આવે છે. દાત, કોઈ વ્યક્તિ પોતાના સ્વજનના મૃત્યુથી અત્યંત દુઃખી છે. હવે દુઃખની લાગણી એ એક માનસિક પ્રક્રિયા છે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ નથી કરી શકાતું. તેનો અર્થ એ નથી કે દુઃખની લાગણીને મનોવિજ્ઞાનના અભ્યાસની વિષયવસ્તુની બહાર રાખવું જોઈએ, પરંતુ આપણે તે વ્યક્તિની વાતો, અવાજ, ચહેરાના હાવભાવ, આંખોમાં આંસુ વગેરેનો અભ્યાસ કરીને તેની દુઃખની લાગણીનો અભ્યાસ કરી શકીએ છીએ. મનોવિજ્ઞાનની આધુનિક વ્યાખ્યાઓ. મનોવિજ્ઞાને વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવો જોઈએ, નહીં કે આત્મા, મન કે ચેતના. એ બાબત અંગે સર્વસંમતિ સધાયા બાદ આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ બે બાબતોને ધ્યાનમાં રાખીને જ મનોવિજ્ઞાનની સમજૂતી કે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં અમુક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. 1. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. જ્યારે આપણે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન કહીએ છીએ, ત્યારે આપણે મનની બાદબાકી કરતા નથી, એટલે કે મનને આ વ્યાખ્યામાંથી પડતું મૂકતા નથી, પરંતુ આપણે એવું કહેવા માંગીએ છીએ કે વ્યક્તિ જે વર્તન કરે છે તે વર્તન એક એવો માર્ગ કે આધાર છે જેના આધારે આપણે આંતરિક માનસિક ઘટનાઓનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. મોર્ગન, કિંગ, વેઇઝ અને સ્કોપલર, 1986. 2. મનોવિજ્ઞાન વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. સેન્ટ્રોક, 2000. 3. મનોવિજ્ઞાનને બોધાત્મક પ્રક્રિયાઓ અને વર્તનના વિજ્ઞાન તરીકે ઉત્તમ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. બેરન, 2001. મનોવિજ્ઞાનનું સ્વરૂપ, નેચર ઓફ સાયકોલોજી. ઉપરોક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરવાથી આપણને મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે નીચેના તથ્યો પ્રાપ્ત થશે. 1. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે કારણ કે તે તેના વિષયવસ્તુ, સબ્જેક્ટ મેટરનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરે છે. મનોવિજ્ઞાનના વિષયવસ્તુ એટલે કે વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિકો અમુક પ્રયોગો કરે છે તથા અમુક એવા વૈજ્ઞાનિક નિરીક્ષણ પણ કરે છે. આ પ્રકારના પ્રયોગો અને વૈજ્ઞાનિક નિરીક્ષણોનો સંબંધ વર્તનને લગતા શું, વોટ, શા માટે, વાય અને કઈ રીતે, હાઉ વગેરે પ્રકારના પ્રશ્નોનો જવાબ શોધવા સાથે હોય છે. 2. મનોવિજ્ઞાન વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બિહેવિયર. મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. અહીં વર્તનથી મતલબ મનુષ્ય કે પ્રાણીની એવી ક્રિયાઓ સાથે છે જેનું નિરીક્ષણ કરી શકાય છે તથા જેનો વસ્તુલક્ષી રીતે અભ્યાસ કરી શકાય છે. દોડવું, શીખવું, પ્રત્યક્ષીકરણ કરવું, હાવભાવ વગેરે આ પ્રકારના વર્તનના અમુક ઉદાહરણ છે. 3. મનોવિજ્ઞાનમાં માનસિક બોધાત્મક પ્રક્રિયાઓનો પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. સાયકોલોજી ઇઝ ઓલ્સો ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ કોગ્નિટિવ પ્રોસેસીસ. જો કે મનોવિજ્ઞાનમાં વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી થતો કે મનોવિજ્ઞાનમાં ચિંતન, ભાવલાગણી, ધ્યાન, સ્મૃતિ, નિર્ણય પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ અને અન્ય પ્રકારના અનુભવોનો અભ્યાસ કરવામાં આવતો નથી. આવી માનસિક પ્રક્રિયાઓ જેને મોર્ગન અને તેના સાથીઓએ પોતાની મનોવિજ્ઞાન વિશેની વ્યાખ્યામાં મનની અંતર્ગત સામેલ કરી છે, તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલું ચોક્કસ કે આ બોધાત્મક માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ પ્રત્યક્ષ નથી કરવામાં આવતો, પરંતુ પરોક્ષ રીતે કરવામાં આવે છે. દાત, કોઈ વ્યક્તિ પોતાના સ્વજનના મૃત્યુથી અત્યંત દુઃખી છે. હવે દુઃખની લાગણી એ એક માનસિક પ્રક્રિયા છે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ નથી કરી શકાતું. તેનો અર્થ એ નથી કે દુઃખની લાગણીને મનોવિજ્ઞાનના અભ્યાસની વિષયવસ્તુની બહાર રાખવું જોઈએ, પરંતુ આપણે તે વ્યક્તિની વાતો,
અવાજ, ચહેરાના હાવભાવ, આંખોમાં આંસુ વગેરેનો અભ્યાસ કરીને તેની દુઃખની લાગણીનો અભ્યાસ કરી શકીએ છીએ.